સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી રાતના દિવસોમાં જ આરોપીઓને સોના ચાંદીના દાગીના કુલ કિંમત ₹89,000ના મુદ્દામાલ સાથે લીંબાદ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફે એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું લોકેશન શોધી કાઢ્યું હતું। તેઓએ મીઠી ખાડી એસએલસી કચરાના પ્લાન્ટ પાસેથી 2 આરોપીઓને પકડી પાડ્યા, જેમની પાસેથી અંદાજે ₹89,000ની રોકડના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી આવ્યા। આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે 6-7 દિવસ પહેલા વરસાદને કારણે કમરુનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોએ મકાન છોડી દીધા હતા। આ તકનો લાભ લઈ તેઓએ અન્ય સાથીઓ સાથે મળીને 2 બિલ્ડિંગના રૂમમાં લોક તોડી ચોરી કરી હતી। આ ચોરીમાં તેઓએ એક રૂમમાંથી સોના ચાંદીના દાગીના અને બીજા રૂમમાંથી ચાંદીના દાગીના ચોર્યા હતા, જે પાછળથી આપસમાં વહેંચી લીધા હતા। પોલીસે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે।